ભાભી, હનીમૂન પર જવાનું નામ સાંભળીને જ તમારા મનમાં લાડવા ફૂટી રહ્યા છે. પણ તમારા હનીમૂન પર હું પણ તમારી સાથે જઈશ. હું તમને એકલા નહીં જવા દઉં. ચિત્રાએ પોતાની ભાભી સુગંધાને ચીડવતા કહ્યું, તો સુગંધા સંકોચાઈને તેની સામે જોવા લાગી. તેને થોડી ગભરાહટ થવા લાગી કે શું ખરેખર તેની નણંદ તેની સાથે આવવાની છે. તેનો ઉતરી ગયેલો ચહેરો જોઈને ચિત્રા ખડખડાટ હસી પડી અને કહેવા લાગી, અરે ભાઈ, મારા લગ્ન પછી હું પણ હનીમૂન પર જઈ ચૂકી છું. હું સારી રીતે સમજું છું કે આવા સમયે પતિ પત્નીને એકલા સમય વિતાવવાનું મન થાય છે. હું ક્યાં કબાબમાં હાડકું બનવા જઈશ. હું તો માત્ર મજાક કરી રહી હતી. આ સાંભળીને સુગંધાએ રાહતનો શ્વાસ લીધો. ત્યારે જ તેની સાસુ તેના રૂમમાં આવી અને કહેવા લાગી, વહુ, આમ તો ગોવામાં વધારે ઠંડી નહીં હોય, પણ તો પણ રસ્તા માટે તું થોડા ગરમ કપડાં રાખી લેજે. અને મારી પેકિંગ પણ મેં શરૂ કરી દીધી છે. આટલું કહીને તે હસતા હસતા તેની તરફ જોવા લાગી. તો સુગંધા ફરીથી આશ્ચર્યથી તેની સાસુ સામે જોવા લાગી. તે ધીમેથી બોલી, મમ્મીજી, તમારી પેકિંગ? તો તેની સાસુ વિમલાજી હળવેકથી સ્મિત કરતા બોલ્યા, હા વહુ, હનીમૂન પર તો અમે પણ જઈ રહ્યા છીએ. આ સાંભળીને સુગંધાના હોશ ઉડી ગયા. તે ધીમેથી બોલી, મમ્મીજી, તમે મજાક કરી રહ્યા છો ને? જેમ થોડીવાર પહેલાં દીદી મજાક કરી રહી હતી. તો તે કહેવા લાગી, ભાઈ, મને શું ખબર તારી દીદી શું મજાક કરી રહી હતી. પણ હું તો કોઈ મજાક નથી કરી રહી. તમે લોકો હનીમૂન પર ચાલ્યા જશો તો અમે બંને પતિ પત્ની એકલા ઘરમાં શું કરીશું? આમ પણ ઘરમાં લગ્નનો માહોલ હતો તો રોનક લાગી હતી. હવે તો ધીમે ધીમે કરીને બધા મહેમાનો પણ ચાલ્યા ગયા છે, અને આ મારી દીકરી પણ આજે સાંજે જતી રહેશે. તો પરમ દિવસે જ્યારે તમે લોકો ચાલ્યા જશો, તો અમે લોકો ઘરમાં એકલા શું કરીશું? જુઓ ભાઈ, એકલા તો મારું મન બિલકુલ નહીં લાગે, તેથી હું પણ મારા પતિ સાથે હનીમૂન પર જઈ રહી છું. આ સાંભળીને સુગંધાનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. ત્યારે જ બહારથી પડોશીનો અવાજ આવ્યો તો વાત અધૂરી છોડીને તેની સાસુ અને નણંદ રૂમમાંથી બહાર નીકળી ગયા. સુગંધાના મનમાં ભયંકર ઉથલપાથલ મચી ગઈ અને તે વિચારવા લાગી કે આવી જ રીતે મારી એક સહેલીની સાસુએ પણ તેના હનીમૂન પર સાથે ચાલવાની જીદ પકડી હતી, અને ત્યારે તે ખરેખર તે લોકોની સાથે ચાલી પણ ગઈ હતી. મારી સહેલીનો તો આખો હનીમૂન જ ચોપટ થઈ ગયો હતો. ક્યાંક મારી સાસુ પણ મારી સાથે આવું જ તો નથી કરવાની? તેમની વાતોથી તો લાગતું હતું કે તે મજાક નથી કરી રહી. આનો મતલબ શું ખરેખર મારો હનીમૂન પણ બરબાદ થઈ જશે? તેની આંખોમાં આંસુ આવવા લાગ્યા. ત્યારે જ તેનો પતિ રમન રૂમની અંદર આવ્યો. રમનને જોઈને તેણે ઝડપથી પોતાના આંસુ લૂછી લીધા, કારણ કે રમન જો સવાલ જવાબ કરવા લાગતો તો તે સવાલોનો જવાબ આપવો મુશ્કેલ થઈ જાત. પણ તો પણ રમન તેના ચહેરાની ઉદાસી જોઈ ગયો. તે ધીમેથી બોલ્યો, શું વાત છે? મમ્મીની યાદ આવી રહી છે કે શું? તો તેણે ધીમેથી સંમતિમાં માથું હલાવ્યું અને બારીમાંથી બહારની તરફ જોવા લાગી. ત્યારે તે તેની હથેળી પકડતા બોલ્યો, આજે સાંજે તું પાછા ફરવાની વિધિ માટે જઈ રહી છે ને, તો આટલી શું ઉદાસ થઈ રહી છે? પણ મારા વિશે તો વિચાર. મને તો 2 દિવસમાં જ તારી આદત પડી ગઈ છે. હું તારા વગર કેવી રીતે રહી શકીશ? આટલું કહીને તે તેના ખોળામાં માથું મૂકીને સૂઈ ગયો. તો સુગંધા શરમાઈ ગઈ અને ધીમેથી બોલી, અરે ઉઠો ને, મમ્મીજી આવી જશે. ત્યારે જ દરવાજા પર પગલાંનો અવાજ થયો તો રમન જલ્દીથી ખસીને ઊભો થઈને બેસી ગયો. વિમલાજી તે બંને માટે ચા અને પૌવા લઈને આવ્યા હતા. તે કહેવા લાગી, તમે લોકો થોડુંક ખાઈ પી લો. હું થોડું પેકિંગ કરીને આવું છું. તો રમન મજાક કરતા બોલ્યો, મારા બહાને તમે પણ ફરવા માટે નીકળી રહ્યા છો? તો તે તેના કાન ખેંચતા બોલી, અને નહીં તો શું? આખી જિંદગી તો જવાબદારીઓ જ નિભાવી છે. હવે થોડું અમે પણ ફ્રી થઈને ફરી લઈએ. પછી તે સુગંધા તરફ જોતા બોલી, વહુ, તું ગોવામાં ખૂબ એન્જોય કરજે. મને તો ભાઈ કેરળ ફરવાનું મન હતું, તો મારા પતિ તો મને કેરળ લઈ જઈ રહ્યા છે. આ સાંભળીને સુગંધાનું મન ફૂલો જેવું હળવું થઈ ગયું કે તેની સાસુ તો ક્યાંક બીજી જગ્યાએ ફરવા માટે જઈ રહી છે. નહીં તો તે તો ગભરાઈ જ રહી હતી કે તેની સાસુ ક્યાંક તેની સાથે જ તો નથી જઈ રહી. ખેર, એક ચિંતા તો તેના મનમાંથી દૂર થઈ ચૂકી હતી અને હવે તેને ખૂબ સારું લાગી રહ્યું હતું. તેની સાસુ તેને સમજાવતા બોલી, આ રમન છે ને,
તે બહાર ખાવા પીવામાં ખૂબ નખરા બતાવે છે. તો તું જરા તેના ખાવા પીવાનું ધ્યાન રાખજે. તેણે ધીમેથી સંમતિમાં માથું હલાવ્યું અને ખુશી ખુશી પેકિંગ કરવા લાગી. સાંજે જ્યારે તે પિયર પહોંચી તો તેની માં સુજાતાજીએ મોટા પ્રેમથી તેનું સ્વાગત કર્યું. થોડીવાર પછી તેની ભાભી પાયલ ચા લઈને આવી તો કહેવા લાગી, મમ્મીજી, મારી સહેલીઓએ ભેગા મળીને મથુરામાં મળવાનો પ્રોગ્રામ બનાવ્યો છે. અમે ફરી પણ લઈશું અને એકબીજાને મળી પણ લઈશું. તો શું હું 2 દિવસ માટે મથુરા જઈ શકું છું? પાયલે પોતાની સાસુને ચાનો કપ પકડાવતા કહ્યું તો તેની સાસુ મોં બનાવતા કહેવા લાગી, આ રીતે ઘરની વહુનું એકલા બહાર જવું બરાબર નથી. આ સાંભળીને પાયલ આશ્ચર્યથી પોતાની સાસુ સુજાતાજીનો ચહેરો જોવા લાગી, કારણ કે ઘર અને બહારનું બધું કામ એકલા તે જ સંભાળતી હતી. તેનો પતિ મોહિત તો ઓફિસના કામમાં એટલો વ્યસ્ત રહેતો કે ઘરમાં કયો સામાન ખૂટ્યો છે, ઘરમાં કયો સામાન લાવવો છે, તેને કંઈ ખબર નહોતી રહેતી. અહીં સુધી કે સાસુ સસરાની તબિયત ખરાબ થતી તો પણ બધી દોડધામ પાયલ એકલી જ કરતી હતી. તે માયુસ થઈને ત્યાંથી જવા લાગી. ત્યારે જ સુજાતાજી બોલી પડ્યા, સાંભળ વહુ, તારી નણંદ આવી છે તો એક કામ કર. મીઠામાં ગાજરનો હલવો બનાવી લે જરા. તારી નણંદને પસંદ છે, તને ખબર છે ને? પાયલે સંમતિમાં માથું હલાવ્યું અને રસોડામાં જઈને ગાજર છોલવામાં લાગી ગઈ. અહીં સુગંધા જે મા પાસે જ બેઠી ચા પી રહી હતી, તે કોઈ ઊંડા વિચારમાં ડૂબેલી હતી. આજે જે રીતે તેની ભાભીએ બહાર જવાની વાત પૂછી અને તેની માએ ના પાડી દીધી, તો તેને થોડું અજીબ લાગ્યું. તે ધીમેથી બોલી, મમ્મી, ભાભીને તમે ના કેમ પાડી? હું હોસ્ટેલમાં રહીને ભણતી હતી તો ભાભીએ તો આખું ઘર સંભાળી રાખ્યું હતું. જો તે થોડા દિવસો માટે પોતાની સહેલીઓ સાથે જવા માંગે છે તો તેમાં ખોટું શું છે? તો સુજાતાજી બોલી પડ્યા, અરે, તે બધું છોડ. પહેલાં તો આ કહે, તારા સાસરીમાં તો બધું ઠીકઠાક છે ને? બેટી, મેં સાંભળ્યું તારી સાસુ પણ હનીમૂન પર જઈ રહી છે. આ તો દીકરા વહુના એન્જોય કરવાનો સમય હતો, અને આ તો પોતાની જ લાઈફ રંગીન કરવામાં લાગી છે. સુગંધા 2 પળ સુધી માને જોતી રહી. પછી ધીમેથી બોલી, માં, આ ઉંમરમાં પણ તું પપ્પા સાથે મૂવી જોવા જાય છે કે નહીં? આ સાંભળીને સુજાતાજી ચોંકી ગયા અને ધીમેથી બોલ્યા, આ તું શું બોલી રહી છે? મને સારું લાગે છે એટલે હું મૂવી જોવા જાઉં છું. તો સુગંધા ધીમેથી બોલી, તો મમ્મી પપ્પાને પણ ફરવું પસંદ છે અને ઘરમાં તેમનું મન નહીં લાગે. જો તે લોકો પણ ક્યાંક ફરવા જઈ રહ્યા છે તો તેનાથી મને શું પ્રોબ્લેમ છે? તે લોકો મારી સાથે થોડી જઈ રહ્યા છે. મમ્મીજીને કેરળ ફરવાનું મન હતું, તે લોકો કેરળ જઈ રહ્યા છે અને અમે ગોવા જઈ રહ્યા છીએ. તે લોકો પોતાની જિંદગી પોતાના હિસાબે એન્જોય કરી રહ્યા છે, તો તેમાં ખોટું શું છે? તે આપણને તો ક્યાંય જવાથી નથી રોકી રહ્યાને, તો પોતાની જિંદગી આખરે કેમ ન એન્જોય કરી શકે? સુગંધાની વાત સાંભળીને સુજાતાજી ચૂપ થઈ ગયા તો સુગંધા તેમને સમજાવતા બોલી, કોઈ વહુની ખુશીઓ વિશે કેમ નથી વિચારતું માં? આજકાલ તો સમય બદલાઈ ગયો છે ને, તો સાસુ સસરા આપણા પર રોક લગાવી રહ્યા છે, અને ન તો આપણે તેમને ક્યારેય પોતાના મનની કરવાનું રોકીશું, કારણ કે જો પરિવારમાં એકબીજાની ખુશીઓ વિશે વિચારવામાં આવે ત્યારે જ પરિવાર ખુશહાલ બને છે. સુજાતાજી કદાચ દીકરીની વાત સમજી ગયા હતા, તેથી તે હવે ચૂપ થઈ ગયા. ત્યારે જ તેમની વહુ તે લોકો પાસે બેસવા આવી તો તે એકદમથી ચૂપ થઈ ગયા. પછી ધીમેથી પોતાની વહુ તરફ જોતા બોલ્યા, વહુ, તે તું કહેતી હતી ને કે તારે તારી સહેલીઓ સાથે મથુરા ફરવા જવું છે, તો તું જઈ શકે છે. આ સાંભળીને પાયલ આશ્ચર્યથી સાસુનો ચહેરો જોવા લાગી કે અચાનકથી આ પરિવર્તન કેવી રીતે થઈ ગયું, પણ તે કંઈ સમજી શકી નહીં. તેની સાસુના ચહેરા પર ન તો કોઈ ગુસ્સો હતો, ન કોઈ નારાજગી. તે સહજ ભાવથી જ વાત કરી રહી હતી, તો પાયલ પણ ખુશ થઈ ગઈ. સુગંધાએ પણ રાહતનો શ્વાસ લેતા વિચાર્યું કે દરેક વહુને આવું જ સાસરિયું મળવું જોઈએ જ્યાં વહુની ખુશીઓ વિશે વિચારવામાં આવે.